સિહોર વોર્ડ નંબર 4 શિક્ષક સોસાયટી ખાતે છેલ્લા 1.5 માસથી પાણીની સમસ્યાને લઈને સિનિયર સિટીઝનો દ્વારા વિપક્ષના નેતાને ફોન કરાતા વિપક્ષના નેતા તાત્કાલિક સ્થળ પર દોડીને યોગ્ય કામ કરવાની ખાતરી આપી। नहीं અને 1.5 મહિનાથી સાહેબ 2 મહિના આ દિવાળી પછીનો ખાલી 2 વખત જ પાણી આવેલું છે। આ આવી આટલી બધી બેદરકારી હોય અને અમુક પાછળથી તમે જો સિનિયરો ગોલીથી પાણી નથી ઉચકી એકતા એવા સિનિયરો છે। તમે જરા જોવો તો ખરી આ લાઈન ઉભામાં કે આઈથી છે ને સામેથી ઓલા ઘરેથી જયરાજભાઈ આમ જાય સામે સુધી પાણી આ ગોસોની ભાઈનું કાઢો આપણે અને ઓલા બારે ભાઈ કરી કે 10 દિવસ થઈ ગયા હજી પછી શું કહેવાય કરીએ છે શુક્રવારે તેમાં ખાડામાં હોલ પડેલા છે તમને રિપેર તો કરવું જોઈએ સાહેબ દેવરભાઈ એને કોઈને ખબર શિક્ષક સોસાયટી હજી ખબર નથી કરતા 1.5 મહિનો આમનું રિપેર કરવામાં એના ચૂલે પાણી લાઈનનો ખાડો ખોદેલો છે આ બધા ખાડા સામે રિપેર કર્યું ઓલા જયેશભાઈ છે ને જે અહીંના ચૂંટાયેલા સાહેબ એ કે તમે તમારી દિવાળી શું કહેવાય શું હતું ઉતરાય પછી તમારા ખાડા પૂરા છે મુકેશભાઈ ફોન કર્યો ને પણ આ હારું કરી ગયા માણસો મોકલી ગયા છે તો પછી હવે જે પાણી ની છે નવી લાઈન લીધી છે મેં અને અમાર શિક્ષક સોસાયટી એમ કહી દિવસ કે આ બહાર નીકળ્યા નથી એટલા વર્ષોમાં એટલી મુશ્કેલી પડી રહી છે પાણીની સમસ્યા છે પાણી એટલે કહો ધીમે વાત કરી આજે આપણે કે આ મુની દિવસે ભાઈઓને આવ્યા હતા જો જેટલું બને તમારી નજર જાગૃતિ કઈ પ્રમુખ છે ને એમને ફોન કરી કે પાણીનો ટાંકો મોકલાવો આખા 1.5 મહિના પાણીનો ટાંકો મોકલે સોલ્યુશન બરાબર છે આ ગટર તૂટી જાય અમુક કરે અમુક કરે ધીમું આવ્યું પછી ખોદાણ કરે એપ્લિકેશન લાઈનમાં 5 નજીકના દિવસોમાં થઈ જાય તમને એવું નથી કહેતા કાલે કરાવી દેવું તો અમારે મારી વાત સાંભળો તો દીધો એટલે કરવો તમારો વારો છે ને અમે પોતે માણસો લઈ હવે કારીગરો તો પછી એમાં કેવી તકલીફ થાય
આંગણવાડી તમે લોકો કંઈક વિતરણ કર્યું હતું ને બાળકોને ભેટ એટલે ત્યારથી ભાઈનો લાવ આ ભાઈનો કોન્ટેક્ટ કરીએ એ ભાઈ આપના સમય હોય છે આપણે બધા સિનિયર સિટીઝન આ સોસાયટીમાં બધું બધા સિનિયર સિટીઝન આખા ગામની ફરિયાદ સાંભળે છે અમારા શિક્ષક સોસાયટી કોઈ દિવસ નથી ગયા એમ. નગરપાલિકા ક્યાંય છે કે કેમ કે અમારે અને આ તો વખતે શિયાળો છે અને આપણે ભોગવીએ ઉનાળામાં 15 દિવસ સુધી પાણી નથી આવતું આખું ગામ જોયું છે પણ અમે બધું રિપેર તમારે અમને તમતારે કહેવું અને તમારું કરવું એ અમારી ફરજ છે એમાં આ બધું રિપેર હોય ને અહીંથી એટલી જ નથી જો અહીંયાથી અહીંથી આ શું પહોંચી શકે ખબર નથી નહીં નહીં આ જૂની અમારા ખર્ચા કરી શું ભાઈ 1000 રૂપિયા કાઢીને આ દેશ નવી નાખે 1000 રૂપિયા નાખ્યા લાઈન જોડે છે લાઈન કે 13 દિવસ થઈ ગયા છે તો પણ ખબર એ પડે ને અને એમની સાઈડ અને બેન્ચ પડ્યો છે સોસાયટી એ બધાય પાઇપ નંબર નાખી દીધા આમથી લાગુ પડે આમથી ભાઈ આપણે ભલે આ લાઈન તમે કહે છે જૂની છે પણ એ જે એમાંથી શું નીકળે કોને ખબર એમ ભાઈ આજ કામ કરી કામ કરી કરતા બધા 15 દિવસ કાઢી મને ડાઉટ છે સાહેબ કે ભાઈની હારે જે મુકેશભાઈ બારે છે ને એની સાથે ઘરની જે દોઢ મહિના થયા ભાઈ 2 મહિનામાં એને 15 દિવસે એકવાર પાણી આપ્યું સતત 1.5 મહિના પાણી નથી આવતું તો પોતાના ઘરે ન આવતું હોત તો એ શું કરે તો ભાઈ કેટલું કરે ને પોતાના ઘર ઉપર વાત આવે ત્યારે શું થાય જેને મર્યાદા છે ને બોલી નથી શકતા એને આ બધા બોલાવરાવે છે એવું છે અમે કોઈ જાય નમસ્કાર સાહેબ હું સાહેબ અહીંયા આપણે એક અમારા વિસ્તારમાં શિક્ષક સોસાયટીમાં આવ્યો છું અહીંયા એમને એક પાણીનો પ્રશ્ન હતો ને હલો હા એટલે શિવ સોસાયટી રજીસ્ટ્રેશન આજે શિવ હલો. સોસાયટી એટલે એમને અહીંયા પાણીનો પ્રશ્ન હતો છેલ્લા 1.5 મહિનામાં ખાલી 2 વખત જ એમને પાણી આવ્યું છે લાઈનનો એક ઇસ્યુ હતો એટલે પીઈસીની નવી લાઈન 100 ફૂટ નાખી છે પણ હજી આગળથી કંઈક તૂટ્યું એવું લાગે છે એટલે હજી એ લોકોને પાણીનો પ્રશ્ન સોલ્વ થયો નથી એટલે આપણે જે મુકેશભાઈ છે ને એમને મેં વાત કરી તો એ 5 તારીખ સુધી રજા ઉપર છે મેહુરભાઈને વાત કરી તો એ વાત છે એટલે તો મેં કીધું સાહેબ આપણે પાણીનો કંઈ પ્રશ્ન તો બને આપણે આ રોડ ઉપર રાખવું કેમ મેં ફોન કર્યો મને કે હું જાઉં છું હા એટલે થોડુંક સાહેબ તમે સૂચના આપી કે ભાઈ ના એમને હું અત્યારે પોતો અહીંયા પાછું જોયું છે સાહેબ પાણી ટાંકો છે એ કેમ નથી નકર તો આપણે વૈકલ્પિક રૂપે ટાંકો નથી વરાના થઈ ગયા હા એમને લઈને હું આવીશ કા ભાઈ આવું તમે બધા આજે નવા નવા છો ને એટલે અમને કોઈ આગળની લાઈન પાછળ લઈ જવું મેં લીધું પાછળ અમારા ઘરમાં ઘર છે બધા એક કે ઘરના કોઈ ફરિયાદ લઈને જાય એમ નથી
ના ના પાડે છે ક્યાં જાવ ભાઈ આપણે અત્યારે જો બીટું કહીને ગયો ને કે ઓલા સંતનાથ વાળા ભાઈ આવશે તો એને પપ્પાએ મને કીધું મને કે જેમ તેમ કાંઈ બોલી નાખતા નહીં. આવું છે જોજે ભાઈ ને તો અમાર છોકરાએ આમને કે પપ્પા પાડશે પણ બાવણે નથી જગ્યા આવું શાક ને દવા દેવા કીધી તે જો ને અંતર આવ્યા કીધા છે જમતા જમતા જ ઓલા ભાઈને ફોન કર્યો કે તમે હાલો હાલો એનું બધું આવી જશે ને આપણે હવામાં હાજે જોઈશું પાછા ત્યાં આપણે બીજું કઈ નહીં હાલો માં અમે હવે કાલે સંતુષ્ટ કરાવી દઈએ. હા ને. મત જોતા હોય ત્યારે દોડતા ફળિયા ચાટલે દેજો આપણને દેજો એમ અને હવે મત પૂરું એટલે ઓલોય પૂરો એનો સાચી વાત. મતલબ જ છે હા થોડીક મજબૂરી જાગૃતિ બેન એક સ્ત્રી ખરી કઈ છે પણ એ જાગૃતિબેન ને હું વાર કીધું તો કે ઘેર કેમ તમારા ઘર ટાકા ભર્યા એટલે હવાર આવશે સવાર સાંજ કરીને 2 મહિના કાઢી નાખ્યા તો જાગૃતિબેન રોકાવા નથી આવ્યા કઈ બાજુ સોસાયટી આવી છે મત જોતું તો ત્યાં દોડતા આવતા હતા બધા અલ્પેશભાઈ નિકિતાબેન બધા દોડતા આવતા હતા મત જોતા હતા ત્યારે અત્યારે પાણી દેવામાં કોઈ નથી આવતા કે ટાંકો મોકલાવામાં 2 કોઈ મહિના નથી ત્યાં 2 દિવસ હોય તો વાત અલગ છે હવે આ તમે યોગ્ય ખડીઓ મોકલ્યો છે. કાલ અમે આવશું અને પ્રમદી સુધીમાં તમારું બનાન જાણ પણ એને ખુદને નથી ખબર આમાં પાણી અહીંયાથી જાય છે અહીંયાથી અમે નથી થતી થાય નવનું પાણી અહીંયાથી તો ગટરનો પાણી અહીંથી તો પાછી તૂટેલી જ છે લાઈન તો પાણીની. તો પાણીની લાઈન તો અહીંથી તૂટેલી